નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, ગયા લેક્ચરની અંદર આપણે છઠ્ઠું જે પ્રકરણ છે માનવ સંસાધન એ પૂર્ણ કર્યું, બરાબર? હવે આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. ઇતિહાસ વિભાગની અંદર આવશે. પહેલું આપણે જે જોયું એ બંધારણમાં આવતું હતું, છઠ્ઠું પ્રકરણ, બરાબર? તો પ્રકરણ 7મું છે. કેટલામું છે? 7મું છે. અને પ્રકરણનું નામ છે મહાત્માના માર્ગ પર એક. મહાત્માના માર્ગ પર એક. એટલે કે આ જે પ્રકરણ છે એવા બે ભાગ હશે, મહાત્માના માર્ગ પર એક અને મહાત્માના માર્ગ પર બે. તો મહાત્માના માર્ગ પર એટલે શું? મહાત્મા આપણે કોને કહેતા હતા? તો બાળકો, આપણને બધાને ખબર જ હશે કે આપણા રાષ્ટ્રપિતા કોણ હતું? રાષ્ટ્રપિતા. જો આપણને જે જન્મ આપે છે એમને તો આપણે પિતા કહીએ છીએ, પપ્પા કહીએ છીએ, પરંતુ આજે આપણે વાત કરીએ છીએ પિતાની, એ છે આપણા રાષ્ટ્રના પિતા. આપણું રાષ્ટ્ર એટલે ભારત. ભારતના પિતા તરીકેનો એટલે કે રાષ્ટ્રપિતા તરીકેનો જેને બિરુદ પ્રાપ્ત થયું છે એવી જે વ્યક્તિ છે જેનું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. મોહનદાસ કરમચંદ ગાંધી. આ જે વ્યક્તિ છે એમને આપણે મહાત્મા તરીકે પણ ઓળખીએ છીએ. તો મહાત્મા એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી, આપણા રાષ્ટ્રપિતા, એમણે ચિંધેલા માર્ગ પર આપણે આપણા દેશને આઝાદી અપાવવા માટે જે કંઈ પણ લડત લડી એ બધી લડતનો સમાવેશ થાય છે અને એ બધાને નામ આપવામાં આવ્યું છે મહાત્માના માર્ગ પર, જેને બે વિભાગમાં વિભાજિત કરેલું છે. આજે આપણે જોવાનું છે મહાત્માના માર્ગ પર એક, બરાબર? કારણ કે ગાંધીજીએ ભારત દેશને આઝાદી અપાવવા માટે ઘણી બધી લડતો ચલાવી છે. તો એ બધી જ લડતને એક જ પ્રકરણની અંદર સમાવીએ તો પ્રકરણ ખૂબ લાંબુ થઈ જાય, એટલે એને બે વિભાગ કર્યા છે. એક પ્રકરણને નામ આપ્યું છે મહાત્માના માર્ગ પર એક, અને પછી જે ચેપ્ટર આવશે એમને નામ આપ્યું છે મહાત્માના માર્ગ પર બે. તો આ રીતે મહાત્માના માર્ગ પરનો મતલબ થાય છે કે ગાંધીજીએ ચિંધેલા રસ્તે આપણે જે ભારતને આઝાદી અપાવવા માટેની લડતો લડી છે તે બધી લડતનો સમાવેશ અહીંયા થશે. હવે ગાંધીજીને ઘણા બધા ઉપનામ પ્રાપ્ત થયા હતા. બિરુદ પ્રાપ્ત થયું રાષ્ટ્રપિતા, એક મહાત્માનું બિરુદ પ્રાપ્ત થયું, પછી આપણે એમને બાપુ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર? ઓળખીએ છીએ ને બાપુ તરીકે. હવે એમણે એવું તે શું કામ કર્યું કે એમણે રાષ્ટ્રપિતાનું બિરુદ છે પ્રાપ્ત થયું? તો બાળકો, એમણે પોતે પોતાના જે સુખ સુવિધા છે એનો ત્યાગ કરી ભારત દેશને આઝાદી અપાવવા માટેની લડત લડી છે. ગાંધીજી છે એ કોઈ ગરીબ વર્ગમાંથી નહીં, પરંતુ ખૂબ સારા એવા પરિવારમાંથી એ આવતા હતા. એટલે કે એનો જે પરિવાર છે સુખી સંપન્ન પરિવાર હતો, અને ભારતની આઝાદી અપાવવા માટે એમણે એમનો વૈભવ વિલાસ બધું છોડી દીધું અને ફક્ત ભારતના લોકો, જે બધા જ લોકોને આપણે જાણીએ છીએ કે આજે પણ રહેવા માટે પૂરી સગવડ નથી, પહેરવા માટે પૂરા કપડાં નથી મળતા, બરાબર? તો ભારતની એ સમયની જે સ્થિતિ છે એને ધ્યાનમાં લઈ અને ગાંધીજીએ એવું નક્કી કર્યું કે જ્યાં સુધી મારા દેશના બધા લોકોને પૂરતા કપડાં પહેરવા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું પણ બધા જ કપડાં નહીં પહેરું. એટલે એ પોતે એક ધોતડી વાળીને રહેતા, બરાબર? જેમ કે એમનો જે પહેરવેશ હતો એ તો ટાઈ, કોટ, પેન્ટ વગેરે હતું. તો ગાંધીજીને એવો વિચાર આવ્યો કે મારે આખા શરીરને ઢાંકવા માટે આટલા કપડાની જરૂર પડે છે, તો કદાચ હું મારા શરીરને અડધું અંગ ઢાંકી દઉં મારું, તો મારા શરીરને ઢાંકવા માટેના જે કંઈ કાપડની જરૂર પડતી હતી એ કાપડ બચી જશે, અને એમાંથી અન્ય લોકોને પોતાના શરીરને ભલે આખું ના ઢાંકી શકે, કાંઈ નહીં, અડધું તો ઢાંકી શકવાના ને, તો એમને છે કાપડ પ્રાપ્ત થશે. તો જ્યારે ગાંધીજી એમાંથી એક સંદેશ આપવા માંગતા હતા કે જો હું આવું કરીશ તો મારું આચરણ જોઈ અન્ય લોકો પણ એનાથી પ્રેરાશે. એવું નહોતું કે એ સમય ભારત દેશની અંદર બધા જ ગરીબ હતા, ખૂબ ધનાઢ્ય પરિવાર હતા, તો એ લોકો પણ કંઈક વિચારશે આ લોકો માટે. બધા જ લોકો છે ભલે એવું ગાંધીજીની જેમ એક પોતળી પર ના રહે, પરંતુ એ લોકો ગરીબ લોકો માટે વિચારશે, ધનાઢ્ય પરિવાર, અને આપણા દેશના લોકોને કપડાં છે પહેરવા પ્રાપ્ત થશે.
બરાબર. એટલે ટૂંકમાં ગાંધીજીનો એક ઉદ્દેશ્ય એવો હતો કે પાયાની જરૂરિયાત જે આપણી ખોરાક પોશાક રહેઠાણની છે એ પાયાની જરૂરિયાત, પ્રાથમિક જરૂરિયાત ભારતના દરેક નાગરિકને પ્રાપ્ત થાય. તો એવું તો ઘણું બધું છે ગાંધીજીના જીવનમાં કે ગાંધીજીએ છે દેશના લોકો માટે કર્યું છે, અને ત્યારે જ તો એમને રાષ્ટ્રપિતાનું બિરુદ છે પ્રાપ્ત થયું હોય. પિતા એટલે બાપ, આપણને જે જન્મ આપે છે એને પણ આપણે કહીએ છીએ. તો એ શું કરે છે આપણા માટે? પોતે નહીં જમે અને આપણને જમાડશે, પોતે ભૂખ્યા રહેશે, આપણને જમાડશે. એ જ રીતે માં હોય તો એ પોતે પણ ભૂખી રહેશે, બાળકને જમાડશે. આજે પણ તમે તમારા ઘરની અંદર પણ જોતા હશો કે તમારી જરૂરિયાત હશે તો એ પૂરી કરશે, પોતે ચલાવી લેશે. આવું જોયું છે ને, આપણે ઘણી વખત જોયું છે. બરાબર. તો એવી જ રીતે ગાંધીજીએ તો આખા દેશને પોતાના સંતાન માન્યા, આખા દેશના લોકોને સંતાન ગણ્યા પોતાના, અને એમના માટે લડત ચલાવી. એમને સ્વતંત્રતા પ્રાપ્ત થાય એમના માટે એમણે લડત ચલાવી. હવે આપણે એ તો જોઈ લીધું કે એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. પછી ગાંધીજીએ બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી હતી, જે અત્યારે આપણે LLB કરીએ છીએ ને એવી રીતે એ સમયમાં બેરિસ્ટરની પદવી મળતી. પછી બેરિસ્ટર બન્યા પછી શું કરી શકાતું? વકીલાત, એટલે કે કોર્ટની અંદર કેસ છે લડી શકીએ. બરાબર. તો ગાંધીજી છે એક વખત આવી રીતે કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકાની અંદર જાય છે, અને દક્ષિણ આફ્રિકાના જે મૂળ વતનીઓ છે, જેમને આપણે રેડ ઇન્ડિયન તરીકે પણ ઓળખીએ છીએ, તો મૂળ વતનીઓને પરાધીન બનાવીને આ જે ગોરા લોકો એટલે કે અંગ્રેજો છે, પછી બીજી યુરોપીય પ્રજા હતી, એ બધી છે આ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા. મતલબ કે એમને પરાધીન બનાવ્યો દેશને. જેમ આપણા ભારત દેશ પર અંગ્રેજોનું શાસન આવ્યું એવી જ રીતે આફ્રિકાની અંદર પણ અંગ્રેજોનું વર્ચસ્વ હતું, અને ત્યાં કાળા ગોરાના ભેદભાવની નીતિ હતી, જેને રંગભેદની નીતિ કહેવાય છે. કઈ નીતિ કહેવાય છે? તો કે એમને રંગભેદની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ગોરાઓની સરખામણીમાં અહીંયા ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા. જો આફ્રિકા છે તો આફ્રિકાના મૂળ વતનીઓ, બરાબર, એ તો એમને તો બધા હક મળવા જ જોઈએ, કારણ કે એમનો પોતાનો દેશ છે. પછી વિદેશમાંથી બહારથી કોઈ પણ પ્રજાઓ ત્યાં આવતી હોય તો એમને બધાને સરખા હક મળવા જોઈએ. તો એ સમયમાં આફ્રિકાની અંદર કોણ હતું? બરાબર. તો આફ્રિકા દેશની અંદર અંગ્રેજો એટલે કે આ ગોરા લોકો પણ હતા વિદેશી લોકો તરીકે, અને ભારતના લોકો આફ્રિકા ગયા તો એ પણ વિદેશી જ કહેવાય ને. તો ભારતીયો પણ ત્યાં રહેતા હતા. તો આફ્રિકાની અંદર આ ગોરા લોકોને જેટલા હક પ્રાપ્ત થતા ને એટલા ભારતીયોને પ્રાપ્ત થતા ન હતા. બરાબર. તો એટલા હક ભોગવવા ન મળતા. આ અન્યાય સામે, અપમાન સામે ગાંધીજી એક લડત આપવાનું નક્કી કરે છે, એટલે કે ગાંધીજી પડકાર કરે છે, અને પોતાને જે અન્યાય થતા હતા, ભારતીયોને જે અન્યાય થતા હતા, એ અન્યાય સામે સત્ય અને અહિંસાના માર્ગે એક લડત આપે છે, અને એમાં એમને સફળતા પણ પ્રાપ્ત થાય છે. તો દક્ષિણ આફ્રિકાની અંદર પણ જે ભારતીયો હતા રહેતા હતા એ લોકોને ન્યાય અપાવવા માટે એમને ઘણા બધા કષ્ટ છે સહન કરવા પડે છે. અને આ આખી લડત દરમિયાન ગાંધીજી કોઈ પણ જગ્યાએ હિંસા આચરતા નથી, એટલે કે અહિંસાના માર્ગ પર લડત લડે છે, અને એમને એમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. અને એમને આ બાબતમાં સફળતા પ્રાપ્ત થતા તેની નોંધ લેવાય છે. આ લડતની નોંધ લેવામાં આવે છે કે અહિંસાના માર્ગે આવી એક લડત થઈ. પછી ગાંધીજી છે ત્યાંથી પરત ફરે છે ભારત. બરાબર. 1915માં ઈસવીસન 1915માં ગાંધીજી છે ભારતની અંદર પરત ફરે છે, અને એ સમયે ગાંધીજીની ઉંમર લગભગ હશે 46 વર્ષ. બરાબર. તો ગાંધીજી છે દક્ષિણ આફ્રિકાની આ જે રંગભેદની લડત છે એમાં એમને સફળતા મળી, અને એ સફળતા મળતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો છે એમનો આદર કરતા થયા, બધા એમને માન સન્માન આપતા થયા. ગાંધીજી છે જ્યારે ભારત આવે છે ત્યારે મુંબઈનું એપોલો બંદર હતું, મુંબઈના એપોલો બંદર પર એ ઉતરવાના હતા. એ સમયે કોઈ આવી પ્લેનની વ્યવસ્થા નહોતી, આવા જહાજ હતા, મોટી મોટી સ્ટીમર હતી, એમાં છે વહાણવટું કરીને જવાનું. બરાબર. તો એપોલો બંદર પર ઉતરવાના હતા. ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, અને ગોપાલ કૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કર્યો. આખા દેશની પરિસ્થિતિ શું ચાલી રહી છે એનો એમને તાગ મેળવ્યો, કે ભારતની અંદર લોકોને કેવી મુશ્કેલીઓ પડે છે, લોકો કેવી રીતે હાડમારી બેઠે છે, એ બધું એનું પરિભ્રમણ કરે તો ખ્યાલ આવે. એટલે આખા દેશનો પ્રવાસ કરે છે.
બરાબર, અને લોકોની જે જરૂરિયાત હતી, એમની જે પરિસ્થિતિ હતી એ સમજવાનો પ્રયાસ કરે છે. આ ભ્રમણ બાદ ગાંધીજીએ 25 મે 1915 ના દિવસે અમદાવાદમાં કોચરબ આવેલું છે, બરાબર, અમદાવાદનું કોચરબ, ત્યાં સત્યાગ્રહ એક આશ્રમની સ્થાપના કરે છે, જે આશ્રમને સત્યાગ્રહ આશ્રમ એવું નામ આપવામાં આવે છે. એટલે કે એક સત્યાગ્રહનો શબ્દનો અર્થ થાય છે સત્યનો આગ્રહ, બરાબર. તો એ જે આશ્રમની સ્થાપના કરે છે એ આશ્રમને નામ આપવામાં આવે છે સત્યાગ્રહ આશ્રમ. કઈ જગ્યાએ એમની સ્થાપના થાય છે? તો કોચરબમાં. પછી આ જ સત્યાગ્રહ આશ્રમ છે આગળ જતા સાબરમતી નદીના કાંઠે ખસેડવામાં આવે છે, બરાબર. અને 1 વર્ષ બાદ તેઓ સાબરમતી નદીના કિનારે એમને લઈ જાય છે. એટલે કે 1 વર્ષ દિવસ અહીંયા કોચરબમાં આશ્રમ ચાલે છે ને પછી એમને સાબરમતી નદીના કિનારે લઈ જવામાં આવે છે. અને આ આશ્રમને લીધેથી જ આપણે એક પેલું ભજન પણ તમે સાંભળ્યું હશે કે સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, સાંભળ્યું છે ને, બરાબર. તો આ થઈ આપણે શરૂઆત, કેવી રીતે ભારતને આઝાદી અપાવવામાં આવી હતી, કોણે સૌપ્રથમ શરૂઆત કરી હતી એ. ત્યાર પછી આવે છે ગાંધીજીએ જે ભારતના લોકોને ન્યાય અપાવવા માટે જે અહિંસક લડત લડે છે, એમાંની એક લડત છે ચંપારણ સત્યાગ્રહ. ચંપારણ સત્યાગ્રહ 1917 માં આ લડત લડવામાં આવે છે. એટલે કે ગાંધીજી ભારત પરત ફર્યા પછી 2 વર્ષે. હવે આ જે ચંપારણ છે હિમાલયની તળેટીમાં આવેલું છે, હિમાલયની તળેટીમાં આવેલું એક બિહાર, અત્યારનું આપણું જે બિહાર રાજ્ય છે તે હિમાલયની તળેટીમાં નેપાળની નજીક, એવું અહીંયા લખ્યું છે પુસ્તકમાં, નેપાળની નજીક બિહાર આવેલું છે. આ બિહારનો એક પ્રદેશ એટલે આ ચંપારણ, બરાબર. તો આ હિમાલયની તળેટીમાં નેપાળની નજીકનો બિહારનો આ ચંપારણ પ્રદેશ, જેને આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. શેના માટે પ્રખ્યાત હતો? આંબાવાડિયા માટે. હવે અંગ્રેજો એવું નક્કી કરે છે કે અહીંના જે ખેડૂતો છે એ ખેડૂતોએ 3 વિશાંશ ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરવું. ગળીનું ફરજિયાત વાવેતર, બરાબર. પોતે જે કંઈ પણ એમની પાસે જમીન હોય એમાંથી 3 વિશાંશ ભાગમાં એમને કમ્પલસરી ગળીનું વાવેતર કરવાનું, અને એ પણ પાછી ગવર્નમેન્ટને, અંગ્રેજ સરકારને એમણે સસ્તા ભાવે વેચી દેવાની, બરાબર. શું કરવાનું? એમણે આ ઉત્પાદન કરવાનું અને ઉત્પાદન સસ્તી કિંમતે વેચવા માટે ખેડૂતોને ફરજ પાડવામાં આવતી. એ ખેડૂતોને ઊંચો ભાવ જોઈતો હોય તો પણ નહીં, સસ્તા ભાવે જ વેચવાનું, એવી ફરજ પાડવામાં આવતી. એ સમયે આપણા દેશમાં ખબર હશે તમને કે નાના મોટા દેશી રજવાડાઓ હતા, એમાં રાજકુમાર શુક્લ એ ગાંધીજીની આખી પરિસ્થિતિ સમજાવે છે. ગાંધીજીને કહે છે કે અહીંયા આવું ચાલી રહ્યું છે, લોકોને ફરજિયાત ગળીનું વાવેતર કરવું, સસ્તી કિંમતે વેચી દેવાની. તો આ પ્રશ્નને તપાસ કરવાનું ગાંધીજીને કહે છે કે તમે આમાં કંઈક કરો ખેડૂતો માટે. તો ગાંધીજી છે તપાસ શરૂ કરે ને એ પહેલા ગાંધીજીને ચંપારણ છોડી દેવા માટે મેજિસ્ટ્રેટે એમને નોટિસ આપે છે, પણ ગાંધીજી છે ચંપારણ છોડતા નથી. ફરમાન કરે છે છતાં પણ ગાંધીજી છે એમનો અનાદર કરે છે કે હું આ ફરમાન સ્વીકારીશ નહીં, મારો પોતાનો દેશ, એની અંદર હું ગમે ત્યાં રહી શકું ને. તો એમનું ફરમાન નથી સ્વીકારતા. અને ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ જે કાંઈ હતી, જે કાંઈ પ્રશ્નો હતા એનું એક તૈયાર કરે છે, લિસ્ટ તૈયાર કરે છે અને સરકારની સામે એમના બધા પ્રશ્નો મૂકે છે. ચંપારણના મોતીહારી ગામે રહીને ગાંધીજી છે આ લડત ચલાવે છે. કયા ગામમાં રહે છે? ચંપારણના મોતીહારી ગામમાં રહીને ગાંધીજીએ આ લડત ચલાવી, આ પ્રથા સામે લડ્યા. છેવટે આ સત્યાગ્રહ છે સફળ થાય છે અને ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશના લોકોનું ધ્યાન ખેંચે છે કે એક વ્યક્તિ જે ડુગુમુગુ જેવા એકદમ પતલા એવા વ્યક્તિ, અને એમણે આખા જે ભારત પર જે શાસન કરનાર સરકાર છે એને આખી હચમચાવી મૂકી.
ત્યાર પછીનો સત્યાગ્રહ આવે છે ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ જે 1917 થી 18 એક વર્ષ સુધી ચલાવવામાં આવે છે. બરાબર. 1917 માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થાય છે. અતિવૃષ્ટિ એટલે ખૂબ વરસાદ થવો, લીલો દુકાળ. આમ છતાં ખેડૂત છે એ સરકારે આ ખેડૂતોનું જે મહેસૂલ છે એ મહેસૂલ નથી માફ કરતી. મહેસૂલ એટલે કે કર. બરાબર. આપણે પણ જે કર વેરો આપીએ છીએ ને, કયો ભરીએ છીએ વેરો? આપણે હાઉસ ટેક્સ ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, લાઇટ વેરો ભરીએ છીએ, શિક્ષણ વેરો ભરીએ છીએ ને આ બધા વેરા. અને જેમને જમીનના માલિક હશે એ લોકો પણ જમીન પર મહેસૂલ કર છે ભરીએ છીએ, આજે પણ ભરીએ છીએ આપણે. અને એ ભરવાનો જ હોય છે, કારણ કે એમાંથી જ આપણી ગવર્મેન્ટ છે ચાલતી હોય. એ જ ગવર્મેન્ટને ઇન્કમનું સાધન છે. અને એ રૂપિયા ભેગા કરીને ફરી પાછી આપણને આમ જનતાને જ ફેસિલિટી મળતી હોય છે. બરાબર. તો એ સમયે અતિવૃષ્ટિ થઈ, પાક નિષ્ફળ ગયો, છતાં પણ સરકાર છે ખેડૂત પરનો મહેસૂલ નથી માફ કરતી. ઉલટાનું જમીન મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું કે એ જે નક્કી હોય કે આટલા સમયમાં ભરી દેવું, એટલા ભરી દેવું. બરાબર. તો ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો. અને ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર જ્યાં સુધી આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. આપણી માંગણી સ્વીકારે તો જ આપણે ભરીશું. અને ગાંધીજીને એ લોકો એવું પણ નહોતા કહેતા કે મહેસૂલ કોઈ નહીં ભરે. જે ધનાઢ્ય પરિવાર છે એ લોકો ભરી દેશે મહેસૂલ. બરાબર. તો ગાંધીજીની હાકલને માન આપીને વલ્લભભાઈ પટેલ છે એ પણ પોતાની વકીલાત છોડી અને આંદોલનની અંદર જોડાય છે. ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતો છે એનું મહેસૂલ તમે માફ કરશો, મહેસૂલ માફ થશે તો જેમની સારી સ્થિતિ છે એ સારી સ્થિતિવાળા ખેડૂતો છે એ ભરી દેશે. બરાબર. અંતે કલેક્ટરે આવો જ હુકમ 1918ની સાલમાં આપ્યો કે હા, વાંધો નહીં, નબળા ખેડૂતોનું માફ ને સારી સ્થિતિવાળાને ભરવાનું છે. અને આંદોલન છે સફળ થાય છે. ખેડાની આ લડત પરિણામની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વની હતી. અને ખેડૂતોમાં જાગૃતિ આવી. સરકાર તરફનો એમનો જે મનમાં ડર બેઠેલો હતો એ ડર દૂર થાય છે. અને ગાંધીજી અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને દેશને સમર્પિત એવા લોકો છે મળે છે. બરાબર. ત્યાર પછી આવે છે ત્રીજું આંદોલન, આવે છે રોલેટ એક્ટ. વિદ્યાર્થી મિત્રો, આ બધું તમારે ધ્યાનથી ભણવાનું છે. અમુક છે 9મા ધોરણમાં પણ ફરી પાછા તમારે રિપીટ થશે. રોલેટ એક્ટ જે લડત લડે છે 1919માં લડવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ આ સમય દરમિયાન થઈ ગયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધનો સમય એટલે 1914 થી 1919. બરાબર. તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇંગ્લેન્ડ પણ જોડાયું હતું અને ઇંગ્લેન્ડની જીત થાય છે, વિજય થાય છે પ્રથમ વિશ્વયુદ્ધમાં. આ સમયે બ્રિટિશ સરકાર છે એમણે એક્ટ એટલે કે કાયદાની જાહેરાત કરે છે. રોલેટ નામની જે વ્યક્તિ છે એમણે આ કાયદાની જાહેરાત કરી હોવાથી આ કાયદાને આપણા દેશની અંદર રોલેટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. રોલેટ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાતી. પછી એક કરતા વધારે લોકો એકત્રિત ના થઈ શકતા, કામ હોય તો પણ નહીં. અને સરકારને એવું લાગે કે આમની ધરપકડ કરવી છે તો કરી લે, કારણ ન બતાવે કે શું કામ એમની ધરપકડ કરવામાં આવે છે. તો ખાસ અદાલતમાં પછી કામ પણ ચલાવાય, એટલે કે અદાલતમાં કેસ પણ ચાલે અને એમને સજા પણ કરી શકાય એવી જોગવાઈ હતી. તો આ કાયદો છે અભિવ્યક્તિની આપણી જે સ્વતંત્રતા છે સ્વતંત્રતાને હણી નાખતો કાયદો હતો. આપણા જે મૂળભૂત અધિકારો છે, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, તો એવા જે આપણા મૂળભૂત અધિકારો છે, અધિકારોનું હનન થતું હતું, એટલે કે અધિકારોનું ઉલ્લંઘન થતું હતું. આપણા અધિકાર પર અંકુશ આવતો હતો. જ્યારે પોલીસને સામે પક્ષે વધુ પડતા અધિકારો પ્રાપ્ત થયા હતા. તમે રસ્તા પર ચાલ્યા જતા હો ને એમને સેજ પણ એવું લાગે તો એ તરત ધરપકડ કરી લે, કારણ ન બતાવે કે શું કામ એમની ધરપકડ કરવાની છે. બરાબર. તો આપણે કોઈ પણ રસ્તા પર ચાલવાનો આપણો અધિકાર છે. જો આપણે અન્યને નુકસાન કરતા હોય તો આપણા પર કેસ ચલાવે તો વ્યાજબી છે, કે ધરપકડ કરે તો વ્યાજબી છે. પરંતુ એવું કંઈ ન હોય, સીધી રીતે ચાલ્યા જતા હોય તો એમની પણ ધરપકડ કરતા. બરાબર. તો આ જે કાયદો છે રોલેટ એક્ટ કાયદો, એમને ગાંધીજી છે એ કાળા કાયદા તરીકે ઓળખતા, કહેતા કાળો કાયદો. બરાબર. શું કહેતા? એમને રોલેટ એક્ટને કાળા કાયદાનું નામ આપ્યું હતું. રોલેટ
રોલેટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો. આખા ભારતનો પ્રથમ સંઘર્ષ. આખા ભારતમાં એકી સાથે જ આનો સંઘર્ષ ચાલ્યો હતો. જો કે મોટા ભાગે શહેરો પૂરતો સીમિત હતો, ગામડાના લોકો નહોતા એમાં જોડાયા, છતાં દેશમાં કાયદાના વિરોધમાં સરઘસો પણ નીકળ્યા હતા, હડતાલનું આયોજન પણ થયું હતું. સરકારે આંદોલન દબાવવા માટે દમનકારી માર્ગ અપનાવ્યો. દમનકારી માર્ગમાં શું આવે? લાઠીચાર્જ ને, ગોળીબાર ને, ટીયર ગેસ છોડવો, આવું બધું એ દમનકારી પગલા. દમન એટલે કે એને ડામી દેવું, બરાબર. ત્યાર પછી આવે છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. જલિયાવાલા બાગ હત્યાકાંડ એ પણ 1919 માં જ થાય છે. હવે જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે એ સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ. તે પંજાબની અંદર આવેલું છે, અમૃતસર નામનું શહેર. તો ત્યાં એક આ બાગ આવેલો છે જેમને જલિયાવાલા બાગ એવું નામ આપેલ છે. રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ 6 એપ્રિલ કઈ 30 માર્ચ 6 એપ્રિલ 1919 અને વૈશાખીનો તહેવાર હતો. આ દિવસે કયો તહેવાર હતો? વૈશાખીના તહેવારના દિવસે જલિયાવાલા બાગની અંદર એક સભાનું આયોજન થાય છે, બરાબર. એટલે કે આ દિવસે 30 માર્ચ અને 6 એપ્રિલ 1919 ના દિવસે પંજાબના લોકો છે હડતાલ પાડે છે. હડતાલની અંદર શું હોય છે કે શાળા કોલેજો બંધ રાખવી, સરકારી ઓફિસો જે હોય છે, કચેરી હોય છે એ બંધ રાખવી, દુકાનો છે એ બધી બંધ રાખવી, બજારો બંધ રાખવી, આ બધું હોય છે. તો હડતાલ પાડે છે અને અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે એમ લાગતા તેને લશ્કરને હવાલે કરવામાં આવ્યું. અમૃતસરને અંગ્રેજોએ લશ્કરના હવાલે કર્યું, બરાબર. 13મી એપ્રિલ વૈશાખીના તહેવારના દિવસે જલિયાવાલા બાગની અંદર શહીદ જે થયા હતા, અત્યાર સુધીમાં જે આ બધી લડતો ચાલી ને એમાં ઘણા બધા શહીદ થયા હતા. તો એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે, અંજલિ આપવા માટે અને એમના પ્યારા નેતાઓ એ સમય હતા અમૃતસરની અંદર ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ, એમની ધરપકડ કરવામાં આવી હતી. અંગ્રેજ સરકારે એમની ધરપકડ કરી હતી. તો એના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભા કેવી હતી? શાંત સભા હતી, બરાબર. કોઈ હથિયાર લઈને એ લોકો એકત્રિત નહોતા થયા. શહીદોને અંજલિ આપવી હતી ને આના ધરપકડ કરી છે તો એના માટે શું કરીશું એ બધું એ આયોજન કરવાના હતા. શાંત સભા હતી. કોઈ મારફાડ કરવી કે સરકારને નુકસાન કરવું એવો કોઈ ઈરાદો નહોતો, બરાબર. જેમાં અંદાજે 10,000 લોકો એકઠા થયા હતા. અંદાજે કેટલા લોકો હતા? 10,000 લોકો એકઠા થયા હતા. હવે આ જે જલિયાવાલા બાગ છે એ બાગની એક વિશેષતા એ હતી કે એમાં એન્ટર થવા માટે એક જ દરવાજો હતો, બહાર નીકળવા માટેનો પણ એક જ દરવાજો. બાકી ફરતી કોર ઊંચી દિવાલોથી આખો બાગ છે બંધ હતો, બરાબર. જેમ કે આપણે ઊંડો કૂવો કેમ હોય એવી રીતની એની રચના હતી. એટલે કે જવા આવવા માટેનો એક જ દરવાજો હતો અને એ પણ દ્વાર કેવું હતું? સાંકડું દ્વાર હતું. એકી સાથે વધારે લોકો એમાંથી બહાર પણ ના નીકળી શકે. અને નિશસ્ત્ર આ લોકો બેઠા હતા. સભાનું આયોજન હતું. તો જનરલ ડાયર નામનો જે એ સમય અધિકારી છે ભારતની અંદર, જનરલ ડાયર એ સમયમાં અંગ્રેજ અધિકારી હતો. એ કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર ગોળીબારનો હુકમ આપે છે કે આ સભા જે ભરાણી છે એના પર ગોળીબાર કરો. અને ગોળીબાર એટલો થયો કે જ્યાં સુધી એના પાસે જે કંઈ પણ બંદૂક ને આ તે જે કંઈ પણ હતું એની અંદર દારૂગોળો ખલાસ ન થયો ત્યાં સુધી ગોળીબાર છે કરવામાં આવ્યો. અને એ ખલાસ થઈ ગયો પછી જે ગોળીબાર અટકાવાયો. અને સરકારી આંકડા મુજબ કહેવાય છે કે 379 લોકો એની અંદર મૃત્યુ પામે છે. કેટલા? 379. જો 10,000 માંથી ફક્ત 379 આંકડો બતાવે છે અને 1200 ઘાયલ થાય છે. પરંતુ આ આંકડા છે ખોટા હતા. ખરેખર મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ વધારે હતી અને ઘાયલ થનારની પણ સંખ્યા વધારે હતી. જો અચાનક આપણા પર કોઈ હુમલો કરે ને તો આપણે શું કરીએ? આપણો જીવ બચાવવા માટે નાસભાગ કરીએ. પરંતુ અહીંયા તો દ્વાર એક જ હતું બહાર નીકળવા માટેનું, એ પણ સાંકડું હતું. તો લોકો છે એક તો દોડધામને લીધે એકબીજા ઉપર પડીને કચડાયા, પછી આ ગોળીબાર થયો, એમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર બતાવ્યું છે અમુક લોકો આમ દિવાલો બાજુ ભાગ્યા, ઘણું બધું થયું. તો ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા બધા ઘાયલ પણ થયા હતા.
તો આ ઘટનાથી ગાંધીજીને હવે જે બ્રિટિશ સરકાર હતી એમના પર લેશ માત્ર પણ વિશ્વાસ રહેતો નથી અને ગાંધીજીને એમની નિષ્ઠામાં વિશ્વાસ ઉડી જાય છે અને બ્રિટિશરો આપણને ન્યાય આપશે એવું ગાંધીજીને હવે લાગતું નહોતું. રોલેટ એક્ટ સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા છે મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો. આપણા દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ એ બે કોમ જ વધારે છે, બરાબર, બે જ્ઞાતિની સંખ્યા જ વધારે છે. તો આ બધા બંને એક થઈ જાય તો નાની મોટી જે જ્ઞાતિના લોકો છે એ બધા તો સાથે મળવાના જ છે. તો આ બંને હિન્દુ મુસ્લિમ જે કોમ છે એમણે એક થઈને લડવાનો પ્રયત્ન કરે છે અને એમના સંબંધ છે મજબૂત કરવા પ્રયત્ન કરે છે. ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસલમાન કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ્ય માટે એકબીજાને સમર્થન આપે. ત્યાર પછીનું આંદોલન આવે છે ખિલાફત આંદોલન. ખિલાફત આંદોલન પ્રથમ વિશ્વ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય થાય છે. એ તો આપણને ખબર પડી ગઈ, બે પક્ષ હતા, ધરી રાષ્ટ્ર અને મિત્ર રાષ્ટ્ર. મિત્ર રાષ્ટ્રનો વિજય થાય છે અને વિજેતા જે આ રાષ્ટ્ર છે એમણે પરાજિત તુર્કી સાથે સંધિ કરવાનું નક્કી કરે છે. કોની સાથે? તુર્કી સાથે. તો તુર્કીનો એ સમયે જે ધાર્મિક વડો હતો એમને ખિલાફત તરીકે ઓળખવામાં આવતા. શું? જે ધાર્મિક વડો હતો એને ખિલાફત, આખો શબ્દ નહીં પરંતુ શું એને કહેવાતું? ખલીફા. અને આ ખલીફા પરથી ખિલાફત શબ્દ આવ્યો છે, બરાબર. તો ઇસ્લામ ધર્મનો જે ધાર્મિક વડો છે એમને ખલીફા તરીકે ઓળખવામાં આવતો હતો. તો આ વિજેતા જે રાષ્ટ્ર છે, પ્રથમ વિશ્વયુદ્ધની વિજેતા થયેલ જે રાષ્ટ્ર છે એ તુર્કી સાથે સંધિ કરવાનું વિચારે છે, પણ એની અંદર શું થયું કે આ જે ખલીફા છે ને એ ખલીફાનું પદ છે નાબૂદ કરવાનું, બરાબર. તો તુર્કી માટે કડક અને અન્યાયી હતી આ સંધિની જે શરત હતી એ તુર્ક માટે ખૂબ અન્યાયી હતી અને કડક હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો. સંધિ મુજબ તેમનું ખલીફા પદ રદ કરવું એટલે ધાર્મિક વડાનું જે પદ છે એ રદ કરવામાં આવ્યું. આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તે આંદોલનને ખિલાફત આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખિલાફત શબ્દ છે ખલીફા પરથી ઉતરી આવેલો શબ્દ છે. અલીભાઈઓ એ સમય હતા મૌલાના શૌકત અલી અને મોહમ્મદ અલી, બરાબર. આ કોણ હતા? શૌકત અલી અને મોહમ્મદ અલી. આ બંને ભાઈઓ હતા, બરાબર. તો એમને અલીભાઈઓ તરીકે ઓળખવામાં આવે છે. અલીભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતા હતા અને ગાંધીજીએ એમને સમર્થન આપ્યું અને કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચાર અને ખિલાફત બાબતે વિરોધ કરવા આપણે મળીને અભિયાન ચલાવવું જોઈએ અને સ્વરાજ્યની આપણે માંગ કરવી જોઈએ, બરાબર. તો બાળકો આજે આપણે અહીંયા સુધી જોયું, જેની અંદર આપણે જોયું ખિલાફત આંદોલન, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, રોલેટ એક્ટ, ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અસહકારના આંદોલન એમના વિશે ચર્ચા કરીશું અને ત્યાર પછી સાયમન કમિશન, બારડોલી સત્યાગ્રહ, નહેરુ અહેવાલ અને પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ આમના વિશે આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.